વર્ષે નવરાત્રિના સમય દરમિયાન પડેલા વરસાદથી ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું છે। વરસાદને કારણે ખેતરોમાં પાથરેલી મગફળી ભીંજાઈ જતા અંદાજે 10 થી 15% મગફળી બગડી ગઈ છે। જેમણે પહેલેથી જ મગફળી કાઢી રાખી હતી તેમના પાથરા વરસાદમાં બગડી ગયા હતા, જ્યારે બાકી રહેલી મગફળીની ખેડૂતો પોતાના ઘરોમાં સાચવી દીધી છે। ત્યારબાદ ફરી શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડતા મગફળી અને કપાસના પાકોમાં ભારે નુકસાન થયું છે। અંદાજે 60 થી 70% મગફળી સારી સ્થિતિમાં છે, જ્યારે 30 થી 35% મગફળી ખેતરોમાં જ રહીને બગડી ગઈ છે। સારી મગફળીમાંથી તેલ સારી ગુણવત્તાનું મળે છે અને તેને માર્કેટમાં સારો ભાવ મળે છે, જ્યારે વરસાદથી ભીંજાયેલી અથવા પલળી ગયેલી મગફળીમાંથી તેલનું ઉત્પાદન ઓછું થાય છે અને તેનું ગુણોત્તર નબળું હોવાથી તેલ પણ ઓછા ભાવે વેચાય છે। હાલ માર્કેટમાં સિંગતેલના ભાવ ઓછા ચાલી રહ્યા છે, ખોળના ભાવ પણ ઘટાડામાં છે। સારા ગુણવત્તાવાળા તેલને તો સારો ભાવ મળી શકે છે, પરંતુ નબળી મગફળીમાંથી નીકળેલા તેલને ઓછા ભાવે જ વેચવું પડે છે। હાલ મગફળીના ભાવ ₹800 થી 1000 સુધી ચાલી રહ્યા છે, પરંતુ સારી ગુણવત્તાવાળી મગફળીનો ભાવ આવનારા સમયમાં ₹1200 સુધી જઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। મગફળીના પાકને થયેલા આ નુકસાનમાં મિલ ધારકોને કોઈ ફાયદો નથી। તેઓ માટે સારી મગફળી ખરીદે તો જ ઉત્પાદન અને ભાવ બંને રીતે લાભ મળી શકે છે, પરંતુ નબળી મગફળી ખરીદીએ તો તેલની ઉપજ ઓછી અને વેચાણ ભાવ પણ ઓછો રહે છે। તેથી મિલ ધારકોને પણ કાળજીપૂર્વક ખરીદી કરવી જરૂરી બની છે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। શું નામ છે, કઈ મિલ છે અને જ્યાં કમોસમી વરસાદના કારણે કપાસ મગફળીના પાકોને જે નુકસાન થયું છે, તો એમાં મિલ ધારકોને કેવી નુકસાની આવશે પડશે? મારું નામ છે ભૂપતભાઈ કાનજીભાઈ મેતલિયા। મિલનું નામ છે નારાયણ ઓઇલ મિલ, ભાવનગર રોડ અને નારાયણ ઓઇલ મિલ। અને વરસાદ પહેલા શરૂઆતમાં થયો નોરતા ઉપર, ત્યારે પણ ખેડૂતની મગફળી થોડી ઘણી બગડી ગઈ હતી, 10-15%। જેને કાઢી તેના પાછળ પલળી ગયા હતા। જે બાકી રહી ગઈ હતી એ મગફળી અમુક ખેડૂત જે ઝડપી અને ઉતાવળા પાકી ગઈ હતી એને લગભગ 60-70% ઘરમાં વહી ગઈ, બાકી 30-35% મગફળી ખેતરમાં રહી ગઈ, તૂટી ગઈ, ઉગી ગઈ। એટલે મગફળીના જનરલ ગણો તો 100% માંથી 35% મગફળી બગડી અને 70% મગફળી સારી છે। એ મગફળીનું તેલ સારું થાય અને 35% મગફળી છે એ ડેમેજ વાળી મગફળી કે એને કોકા કોલા કે, અને એને પીલવામાંથી એનું તેલ ઓછું નીકળે અને એના તેલના ભાવે પણ નીચા રહે, એ ખોળના ભાવે નીચા રહે, કારણ કે એની અંદર એફએફ બહુ બને। એટલે જે એફએફ એટલે એક જાતનો એને કચરો ગણાય। આમાં અસર કેવી છે ભાવને લઈને? ભાવને લઈને તો બજાર પીઠે ભાવ તો રહેવાના સારા તેલના, નબળા તેલના નહીં રહેવાના, કારણ કે અત્યારે સિંગ તેલના ભાવ જ સસ્તું તેલ છે, કારણ કે બહુ સસ્તું છે। મગફળીના ભાવ ₹1000 જ છે, 900 થી 1000, 800 થી 1000 રૂપિયાના ભાવ છે। એટલે થોડી ઘણા મગફળીના ભાવ સારા માલના વધે એવું લાગે છે, કદાચ ₹1200 થઈ જાય। આમાં મિલ ધારકોને કેટલો ફાયદો થશે? મગફળી મિલ ધારકોને તો કોઈ જાતની નુકસાની નથી। સારી મગફળી લે તો એના સારા પૈસા આપવાના છે, નબળી લે તો એના નબળા પૈસા આપવાના છે। એમાં મિલ ગ્રાહકોને ક્યાં નુકસાન? એને તો જોઈને લેવાની છે બજારમાં।